સત્તાધારના અંદર અત્યારે જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એના અનુસંધાને ગિરનારના સંતોને સાથે લઈને અને અમે સત્તાધાર ગયા હતા, વિજયદાસ બાપુને મળ્યા, બધી વાતચીત કરી અને મેં એમ કીધું કે જે કંઈ પણ આ ચાલી રહ્યું છે એમાં સત્ય શું છે એના માટે આપે ધર્મસભા બોલાવવી જોઈએ. ધર્મસભા બોલાવ્યા પછી બધાને સત્ય જે હોય એ કહેવું જોઈએ, જેથી કરીને સમાજને ખબર પડે સત્ય શું છે. ઘણી વખતે આપણે વિચાર કરીએ કે આ બધું ચાલી રહ્યું છે એમાં ના બોલવું સારું, ના બોલવું સારું, પણ એ ના બોલવાના લીધે સમાજને ખબર નહીં પડશે અને એના લીધે જે કોઈ પણ ષડયંત્રકારી હશે તો એ ઉઘાડા નહીં પડે અને કદાચ કંઈ એવું થયું હશે તો તમે કહેશો તો એ વાત લોકો સુધી પહોંચશે. મને એટલી ખબર પડે છે કે જે ભૂલ થઈ ગઈ હોય તો એને માફી મગાય અને માફ કરાય. પાપ થયું હોય તો એના માટે પ્રાયશ્ચિત્ત હોય છે. ગુનો કર્યો હોય તો એના માટે સજા થવી જોઈએ, દંડ મળવો જ જોઈએ, પછી કોઈનો પણ હોય. તો એટલે મેં કીધું વિજયદાસજી બાપુ, સૌથી પહેલાં તો તમે એકલા નહીં સમજતા, તમારા સાથે બધો સાધુ સમાજ છે અને મીડિયાવાળા બધા જ ખરાબ નથી હોતા. મેં જેમ પહેલાં કીધું હતું એમ કે ખાનદાની મીડિયા હોય અને એક લાવારીસ મીડિયા હોય, તો લાવારીસ મીડિયા સનાતનને નુકસાન પહોંચાડવાના કાર્ય કરશે. એ લોકો ઉઘાડા પડવા જોઈએ અને જે સત્ય હશે એ બહાર આવશે, એનાથી સમાજને ખબર પડશે શું છે ને શું નહીં. તો આ બધી વાત કરી અને વિજયદાસ બાપુને કહેવા ગયા હતા કે તમે પોતાને એકલા નહીં समझता, અમે બધા જ તમારા સાથે છે, गिरनार આપની સાથે છે આખો. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।